તો મકર રાશિના જાતકો માટે આ મહિનો સ્થિરતા અને પરીક્ષાનો સમય છે। શરૂઆતમાં પડકાર આવશે, પરંતુ સમજદારીથી ચાલશો તો પરિણામ તમારા પક્ષમાં થઈ શકે છે મિત્રો। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના આ વિડીયોમાં। મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિના જાતકોનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો તથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપનું આજનું આ વિડીયો, મકર રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ। તો આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે કુલ મળીને સારો રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો। મહિનાની શરૂઆતમાં 5 ગ્રહ તમારા બીજા ભાવમાં વિરાજમાન રહેશે, એટલે 5 ગ્રહો તમારા બીજા ભાવમાં હાજર રહેશે અને છઠ્ઠા ભાવમાં બેઠેલા ગુરુની નજર પણ તેના ઉપર રહેશે। એટલે કે 6 ગ્રહોના પ્રભાવને કારણે તમારા વાણી અને નિર્ણયોમાં વારંવાર બદલાવ જોવા મળી શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું એ ખૂબ જ જરૂરી રહેશે મિત્રો। આ સમય આપને બોલવા ઉપર ખાસ સમજી વિચારીને બોલવાની જરૂર પડી શકે છે મિત્રો। જો સૌપ્રથમ આપના કારકિર્દીના દૃષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિનો ઠીકઠાક રહેશે, કામમાં સ્થિરતા રહેશે, પરંતુ વચ્ચે વચ્ચે દબાણ અને જવાબદારીઓ વધવાની સંભાવનાઓ છે। ધીરજ અને નિયમિત મહેનત તમને ધીરે ધીરે સારા પરિણામ તરફ લઈ જશે। તો આ સમયે આપને ખાસ ધીરજ રાખવાની છે અને નિયમિત રૂપથી મહેનતને વધારવાની છે, જે તમને ધીરે ધીરે સારા પરિણામ તરફ લઈ જશે। અને ખાસ આ સમયે આપને કામમાં દબાણ પણ લાગી શકે છે, થોડી આપની ઉપર જવાબદારીઓ પણ વધી શકે છે। જે નોકરિયાત જાતકો છે તેઓને ઓફિસમાં પોતાના વરિષ્ઠ અધિકારીઓ તરફથી વધારે કામ મળી શકે છે, તેમજ તેમની ઉપર વધારે જવાબદારીઓ મળશે। તો આ જવાબદારીઓ ખાસ આપની માટે પ્રગતિની તક પણ સાબિત થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની અને તેમના શિક્ષણ જીવનની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સરેરાશ રહી શકે છે મિત્રો। અભ્યાસમાં પ્રગતિ થશે, પરંતુ વચ્ચે વચ્ચે પડકારો આવી શકે છે, તો ખાસ જેના કારણે એકાગ્રતા અને નિયમિતતા જાળવવી એ ખૂબ જરૂરી રહેશે આપના માટે। તો આ સમયે આપને પોતાના અભ્યાસ ઉપર નિયમિતતા અને એકાગ્રતા બંને જાળવવી જરૂરી બનશે, કારણ કે આપની પ્રગતિની સાથે આ સમય દરમિયાન આપને વચમાં થોડા પડકાર આવી શકે છે મિત્રો। જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે, મકર રાશિના જાતકો આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે, પરંતુ મહિનાની શરૂઆતમાં કેટલીક ચુનૌતીઓ તમારી સામે આવી શકે છે। ધીરજ અને સમજદારીથી વર્તન કરશો તો પારિવારિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આપને માલુમ પડશે। તો ખાસ આ સમયે આપને પારિવારિક જીવનની અંદર પણ ધીરજ અને સમજદારી દેખાડવી પડશે મિત્રો। આપના વર્તનની અંદર જેટલું ધીરજ અને સમજદારી આવશે તેટલું આપને સારામાં સારું પરિણામ મળતું દેખાશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ પ્રેમ જીવનની, તો પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ સ્થિતિ બનાવી શકે છે મિત્રો, પરંતુ ત્રીજા ભાવમાં બેસેલા શનિ મહારાજ 5મા ભાવ ઉપર પોતાની ત્રીજી નજર રાખશે, જેના કારણે તમારા પ્રેમ સંબંધોની પરીક્ષા થઈ શકે છે મિત્રો। વિશ્વાસ અને સમજણ જાળવશો તો સંબંધ મજબૂત બની શકે છે। ત્યારબાદ જો વાત કરીએ આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે। આવક અને ખર્ચ બંને સંતુલિત રાખવા જરૂરી રહેશે મિત્રો। અનાવશ્યક ખર્ચથી બચો તો આર્થિક સ્થિરતા જાળવી શકશો મિત્રો। ત્યારબાદ આરોગ્યના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે મિત્રો। મહિનાની શરૂઆતમાં 5 ગ્રહોનો બીજા ભાવ ઉપર પ્રભાવ અને છઠ્ઠા ભાવમાં વક્રી ગુરુ અને 8મા ભાવમાં કેતુના પ્રભાવના કારણે નાના રોગ સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે છે, નાના રોગો ઊભા થઈ શકે છે મિત્રો। તેથી નિયમિત જીવનશૈલી, યોગ્ય ખોરાક અને આરામ ઉપર ખાસ ધ્યાન આપવું એ જરૂરી રહેશે મિત્રો। તો આ હતું આપનું આજનું આ વિડીયો। આવા જ સચોટ અને વિગતવાર માસિક રાશિફળ મેળવવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।